આજે તો ખબર નહીં એવું શું થયું, તો હર્ષિલ ને પ્રિતેશ બંને જલ્દી ઉઠી ગયા અને એકદમ અવાજ આવ્યો બહાર, તો અમે લોકો જોવા ગયા ને તો માણસો તો ઝઘડે જ છે, પણ હવે આજે તો ગાય પણ એટલી બધી સવારમાં ઝઘડીને અને પછી આવીને હર્ષિલે ફૂટબોલ, અમે લોકો ઉપર ગયા હતા તો ફૂટબોલ લઈ આવ્યો નીચેથી, પણ થોડી એની હવા છે ને ઓછી થઈ ગઈ છે તો એ બરાબર કિક નહીં કરી શકતો. અને પછી આજે એનો નાસ્તો મેં ભરી દીધો તો મેં એને હજી કીધું કે તું સમોસા લઈ જજે અને જોડે સોસ પણ લઈ લીજે, તો એને ઊંઘતો તો જ, તો મેં એને બતાવી દીધો કે તારો નાસ્તો આજનો આ છે. પછી પ્રિતેશ જવાની તૈયારી કરી રહ્યા હતા જોબ પર, તો એ કપડાને એવું બધું કાઢી રહ્યા હતા. અમે લોકો નીકળી ગયા જોબ પર જવા માટે અને સાંજે આવીને જોવું તો પછી મમ્મી આજે બનાવવાના હતા ડુંગળી બટાકા, એટલે થોડો મૂડ ઓફ થઈ ગયો કેમ કે ડુંગળી બટાકા નહીં પસંદ. પછી અહીં આગળ મમ્મીએ ટૂથપેસ્ટ અલગ મંગાવી હતી તો હું અહીં આગળ એ જ જોઈ રહી હતી, મેં કીધું આ બરાબર મંગાવી છે આ વખતની એમ. પછી અમે લોકો જમવા માટે બેસી ગયા અને હર્ષિલના ફ્રેન્ડ પણ આવ્યા હતા અને એની હોમવર્ક પણ બાકી હતું, તો પછી એને મેં થોડું રમવા માટે મોકલી દીધો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.